નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ બારિયા અને તમારા માટે હું લાવ્યો છું ધોરણ 10 ના ગણિતનું પ્રકરણ નંબર 2 બહુપદીઓ અને એમાં પણ સ્વાધ્યાય 2.1. તો 2.1 ની અંદર આપણે પહેલો દાખલો જોવા જઈએ તો પ્રશ્ન નંબર 1 બહુપદી p of x માટે y બરાબર p of x એટલે કે આ આપણી બહુપદી છે. y બરાબર p of x એ આપણી બહુપદી છે અને એના આલેખ આપણને આપ્યા છે. એટલે કે રકમની અંદર જો આવા આપણને આલેખ આપ્યા છે 5 6 અને p of x ના શૂન્ય શોધો. એટલે કે p of x એટલે કે x ની કઈ કિંમત માટે જે બહુપદી આપણને આપી છે એ બહુપદીનું મૂલ્ય આપણને 0 મળે. એટલે કે એના શૂન્ય કયા કયા છે એ શૂન્યની ગણતરી આપણે કરવાની છે. તો શૂન્યની આપણે ગણતરી કરીએ આપણે. તો સૌપ્રથમ પહેલા આલેખમાં આપણે જોવા જઈએ આપણે તો આ છે આપણો x અક્ષ અને આ છે આપણો y અક્ષ. અહીંયા આપણે p of x ના શૂન્ય આપણે ગોતવાના છે. તો જે અક્ષના આપણે શૂન્ય ગોતવાના હોય એ અક્ષ ઉપર જેટલું ટચ થાય જે રેખા જે છે આ આલેખ ટચ થતો હોય તો એટલા એના શૂન્ય હોય. તો આ જે રેખા દર્શાવી છે ઈ રેખા x અને x ડેશ ટચ થતો નથી. તો અહીંયા x ના શૂન્ય p of x ના શૂન્ય કેટલા હશે? તો અહીંયા p of x ના શૂન્યોની સંખ્યા હશે 0. એકે શૂન્ય હશે નહીં. પછી અહીંયા તમને જે આલેખ આપ્યો છે ઈ આલેખની અંદર x અક્ષ ઉપર આ બિંદુએ છેદે છે. જુઓ આ બિંદુએ છેદે છે તો જે બિંદુએ ટચ થાય એટલા એના શૂન્ય હોય. જેટલા બિંદુએ ટચ થાય એટલા એના શૂન્ય હોય. તો અહીંયા એક જ બિંદુએ છેદે છે તો અહીંયા p of x ના શૂન્ય કેટલા હશે? તો શૂન્ય હશે, શૂન્યની સંખ્યા હશે 1. એવી જ રીતના અહીંયા આપણે ત્રીજા આલેખમાં જોવા જઈએ આપણે તો એક બિંદુ અહીંયા ટચ થાય છે, બીજું અહીંયા અને ત્રીજું અહીંયા. એટલે કે 3 શૂન્યોની સંખ્યા હશે. તો p of x ના શૂન્ય કેટલા હશે? p of x ના શૂન્યોની સંખ્યા હશે 3. એવી જ રીતના ચોથા આલેખની અંદર આપણે જોવા જઈએ તો એક આ બાજુ અને એક બીજી બાજુ એટલે કાંઈ માત્ર આપણે x અક્ષ ઉપર જ જોવાનું છે આપણે. તો એક અહીંયા અને એક બીજું એટલે કે બે બિંદુઓ મળશે આપણને, બે શૂન્યો મળશે આપણને. ચોથામાં આપણને મળશે p of x ના બે શૂન્યોની સંખ્યા આપણને મળશે. એવી જ રીતના પાંચમા આલેખમાં જોવા જઈએ આપણે તો 1 2 3 અને 4 ચાર બિંદુ સાથે x અક્ષ જે છે એ ટચ થાય છે. એટલા માટે આના શૂન્યોની સંખ્યા છે p of x બરાબર એના શૂન્યોની સંખ્યા છે 1 2 3 4 એટલે કે 4 સંખ્યા છે. શૂન્યો કેટલા છે? 4. એવી જ રીતના આપણે છઠ્ઠા આલેખમાં જોવા જઈએ તો 1 અહીંયા 2 અને અહીંયા 3 એટલે કે p of x ના શૂન્યોની સંખ્યા મળશે, p of x ના શૂન્યોની સંખ્યા મળશે આપણને 3. તો આવી રીતના જે x જો આપણે p of x ના શૂન્ય આપણે ગોતવાના છે. આપણે p of y ના જો શૂન્ય આપણે ગોતવાના હોય તો y અક્ષ ઉપર જેટલા બિંદુએ ટચ થાય એટલા એના શૂન્ય હોય. પણ આપણે p of x ના શૂન્ય આપણે ગોતવાના છે. એટલા માટે આપણે જે x અક્ષની રેખા સાથે જે ટચ થતા હોય જેટલા બિંદુ બરોબર એટલા બિંદુઓ એના શૂન્ય કહેવાશે.